કિસુ, हाँ मम्मी। હું લાઈનમાં ગઈ હતી ઓલા ચંપા માસીને ત્યાં, તો એવું કહેતા હતા કે તું મારી ખોદણી કરતી હતી, બધું જઈને કહેતી હતી. મારું શું કહેતી હતી? મમ્મી મેં તો કાંઈ વાત નથી કરી, મેં આવી કોઈ જ વાત નથી કરી મમ્મી. તો એ મને ખાલી ખાલી કહેતા હતા. પણ મમ્મી મેં આવી કોઈ જ વાત નથી કરી એમ. અને ઉપરથી હું કાલે નીકળીને ત્યારે ઈ મને કહેતા હતા કે તારા સાસુ તો તને બારે નથી જવા દેતા, નહીં કે પિયરે નથી જવા દેતા. પણ તોય મેં મમ્મી એમને એવું કીધું હતું કે એ અમારો પ્રશ્ન છે, તમારે અમારી વચ્ચે નહીં બોલવાનું એમ. અને તમે એમની વાત ઉપર વિશ્વાસ કરો છો. ઈ જેવું મને ચડાવતા હતા એવું તમને ચડાવતા હોય મમ્મી. ના હોય, એ કઈ ખોટું ના બોલતા હોય, તે કઈ કીધું જ હોય તો જ કહેતા હોય. મમ્મી તમને મારા કરતા એમના ઉપર વધારે વિશ્વાસ છે. અને મમ્મી કહું તો છું, ઈ કાલે મને કહેતા હતા તમારા વિશે, તમને આજે મારા વિશે કે, એટલે તમારે માની લેવાનું. આ લોકોનું કામ જ ઈ હોય મમ્મી. અને મમ્મી તમને એમની આદત ખબર જ છે, ઈ આખી સોસાયટીમાં ઝઘડા કરાવે છે. એમનું કામ જ ઈ છે કે ઈ આખી સોસાયટીમાં એકબીજાને બધાની વાતો કહેતા હોય છે અને બધાને ઝઘડા થાય છે. પણ આપણે સમજીને રહેવું જોઈએ. એમણે મને કાલે કીધું તો મેં કેમ તમને આવીને કંઈ ના પૂછ્યું, અને તમે એમની વાતમાં આવી ગયા. કિશુએ કીધું એ માની લીધું તમે તરત. એ આખી સોસાયટીમાં બધાને ઝઘડા કરાવે છે અને એ સક્સેસ રહ્યા એમના કામમાં ઝઘડા કરાવવામાં. તરત જ તમે મારી પાસે આવ્યા. તમારે એવું કેવું જોઈએ કે મારી વહુ આવું બોલે જ નહીં એમ. ઘરના કરતા બાયલા હતા ને વધારે ઓલા લાગે. સાચી વાત છે હો બા કિસુ તમારી. કેમ કે મેં છે ને એમની વાત ઉપર વિશ્વાસ કરી લીધો, પણ મને છે ને એમનો વિશ્વાસ ના કરવો જોઈએ. એમની તો આદત જ છે એવી, આના ઘરે જઈને મારું કે ને મારા ઘરે જઈને એનું કે. એટલે એવા માણસનો વિશ્વાસ કરાય જ નહીં. પણ ખબર નહીં મેં કેમ વિશ્વાસ કરી લીધો. સોરી હો કિસુ. મમ્મી હું એ જ વસ્તુ કહું છું કે આપણે ઘરમાં રહેતા હોય ને, પહેલા આપણા વચ્ચે અન્ડરસ્ટેન્ડિંગ હોવી જોઈએ કે કોઈની વાતમાં આપણે ના આવીએ અને પછી બીજાની સાથે આપણે વાત કરી. પહેલા ઘરમાં એક વખત કન્ફર્મ કરી લેવું જોઈએ. તમારે આ રીતે મારી ઉપર ખીજાઈને વાત ના કરવી જોઈએ. સાચી વાત છે.